જય માતાજી મિત્રો, તમે બધાએ જોયું હશે કે 5 તારીખનું જે સંમેલન કર્યું હતું, તો સંમેલનની અંદર લોકોને ખબર તો પડી જ ગઈ છે કે સમાજ કેટલો એમની હારે છે, સમાજ કેટલો એ લોકોને સમર્થન કરે છે. મિત્રો, 800થી 1000 લોકો ત્યાં મિટિંગમાં હતા અને ડાકલા વગાડ્યા અને એ લોકોનો હાર પહેરાવ્યા અને સ્વાગત કર્યું. આનાથી વિશેષ કશું જ કાર્ય કરેલું નથી. આપણા સમાજના બની બેઠેલા નેતાઓ પોતાની પ્રશંસા માટે, પોતાનો દેખાવો કરવા માટે થઈને આ એક પ્રકારનું સ્ટન્ટ હતું. વિચરતી વિમુખ સમુદાયની પાયાની જે માંગણીઓ છે આ બાબતે કોઈએ રજૂઆત નથી કરી, અને આ બાબતે કોઈ ડંફાસો મારતો હોય નેતા આપણા સમાજનો કે અમે રજૂઆત કરી છે તો એની નકલ અમને આપજો કે તમે શું રજૂઆત કરી છે, બરાબર. બાકી સમાજ તમારાથી હવે ઉલ્લું નહીં બને. સમાજની જે પાયાની જરૂરિયાત છે, વિચરતી વિમુખ સમુદાયની જે જરૂર છે, આની હવે માંગણી તમે કરતા નથી. એના બદલે તમે એને હાર પહેરાવો છો. જે લોકો ઘરથી બેઘર કરે છે આ લોકોનું તમે લોકો સમર્થન કરો છો. તમારાથી સમાજના કોઈ નફ્ફટ આગેવાન કહેવાય નહીં, અને આવા નફ્ફટ આગેવાન સાથે જે સમાજના લોકો સમર્થન કરતા હોય ને એ મારા અંદાજે આ ખાધા પાટા બાંધીને આ લોકોનું સમર્થન કરતા હોય છે. વિચરતી વિમુખ સમુદાયની જે પાયાની માંગણીઓ છે, અનામત છે, શિક્ષણ છે, રોજગારી છે, ત્યાર પછી રાજકીય ભાગીદારી છે, આ બાબતે કોઈ વ્યક્તિ બોલતા નથી. ભાજપમાં જે છે એ બસ ભાજપના પાલતુ સિપાહી થઈને રહે છે. એને ઘણું પણ બીજું પણ કહી શકાય, પણ મારે એવા શબ્દનો પ્રયોગ નથી કરવો. તો હવે સમાજ જાગી ગયો છે. તમારી વાતોમાં નહીં આવે, તમારા બહેકાઓમાં નહીં આવે, અને વિચરતે વિમુખ સમુદાયના જાગૃત યુવાનો, આગેવાનો, વડીલો, બહેનો ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હવે પછી આ ભાજપના સિપાહીઓ તમારી પાસે વોટ માંગવા કે મિટિંગો કરવા આવે તો આ લોકોને ઊભી પૂંછડીએ ભગાવજો. આ ફક્ત ને ફક્ત પાર્ટીના પાલતુ સિપાહી થઈને રહેવા માગે છે. સમાજ માટે કોઈ પણ પ્રવૃત્તિ કરવા નથી માંગતા. 5 તારીખની મિટિંગની અંદર રાવળ સમાજના જન ડાકલા વગાડ્યા, દેવી પૂંજક સમાજના જન ઝીલણિયા ગાયા. આનાથી શું સમાજનો વિકાસ થવાનો નથી. મોટા મોટા નેતાઓના ઝીલણિયા તમે ગાઓ, આનાથી શું થઈ જવાનું છે મને જરા જણાવશો. સ્ટેજ ઉપર ચડીને ડાકલા વગાડવાથી શું સમાજનો વિકાસ થઈ જવાનો છે? સમાજનો વિકાસ માટે થઈને આ લોકો સામે ફાઇટ કરવાની જરૂર છે, આ લોકો સામે માંગણી કરવાની જરૂર છે, ના કે એના નામના ઝીલણિયા ગાવાથી લોકો આપણને ન્યાય નહીં આપી દે. જે લોકો 5 તારીખની જે મિટિંગમાં ગયા છે બધાને ખબર છે કે 5